4 BHKના રેડી ટુ મૂવ ટેનામેન્ટ છે જે સેલ કરવાના છે. તમે આ બારોબારથી આનું લોકેશન જોઈ લ્યો. અહીંયા પણ તમને આખો બોર્ડ મારેલો છે, તમે જોઈ લ્યો. સેફ્રોન વિલા આપણા આખા પ્રોજેક્ટનું નામ છે, જે 4 BHKના છે. રેડી ટુ મૂવ છે. તમારે ડાયરેક્ટ છે ને દસ્તાવેજ કરીને ફર્નિચરનું કામ સ્ટાર્ટ કરી શકો છો. બધામાં તમે જોઈ લ્યો, આખું જે કોર્નર છે ને, આ 72 વારથી શરૂ થાય છે અને અપ્રોક્સ 92 વાર સુધી આ જગ્યા છે. આમાં તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને આખી પાર્કિંગની સ્પેસ છે, જ્યાં તમારી 4 વ્હીલ આરામથી અંદર રહી જશે. પાણીનો ટાંકો છે, બોર છે, ગેસની લાઈન છે, આ બધું જ તમને અહીંયા મળી રહેશે. હવે બારે છે ને અહીંયા એક કોમન વોશરૂમ છે અને એક યુટિલિટી એરિયા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ છે, જેમાં તમને પીઓપી ને લાઇટિંગ ડેવલપર સાઇડથી જ આપવામાં આવશે. પ્લસ અંદર અટેચ વોશરૂમ પણ અહીંયા તમને જોવા મળી જશે. ફર્સ્ટ ફ્લોર ઉપર બીજો એક બેડરૂમ છે અને એની ઉપર બીજા 2 બેડરૂમ છે. આવો હું તમને ફૂલ ટૂર આની વિઝિટ કરાવું. ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવો એટલે આ તમે જોઈ લો પોર્ચ છે. અહીંયાથી છે ને આગળ જે બાલ્કની છે ને એ તમારા માસ્ટર બેડરૂમ સાથે કનેક્ટ થઈ જશે અને તમે મને ત્યાંથી જ અંદર કનેક્ટ થાવ, હું તમને સમજાવું. એ બાલ્કનીમાંથી તમે આ જુઓ એટલે ફર્સ્ટ ફ્લોરનો પહેલો બેડરૂમ. બધામાં તમને અટેચ વોશરૂમ છે, લાઇટિંગ, પીઓપી આ બધું તમને ડેવલપર સાઇડથી આપવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કે સાવ નવા ટેનામેન્ટ છે. એ રૂમથી તમે બહાર આવો એટલે અહીંયા તમારો લિવિંગ સ્પેસ. લિવિંગની બાજુમાં જ આ તમારું કિચન એરિયા છે, જે બેક સાઈડમાં તમને યુટિલિટી મળી જશે. આ છે ને અહીંયા તમને સીડીની નીચે અલગથી સ્ટોરેજ થઈ શકે ને એના માટે અલગથી સ્પેસ પણ આપેલી છે, ને જ્યાં તમને કોમન બેઝિન જોવા મળી જશે. 2 બેડરૂમ આપણે જોઈ લીધા, બીજા 2 બેડરૂમ આની ઉપર છે. આવો હું તમને વિઝિટ કરાવું. આ છે ને સ્પેસ. અહીંયા તમારે પૂજા રૂમ છે, સ્ટોર એરિયા છે. જે રીતે તમારે આને યુઝ કરવું હશે ને તમે કરી શકશો. આ માસ્ટર બેડરૂમ મેઇન છે ને, આમાં વોશરૂમની હાઇટ તમે જોશો, એની સાઇઝ જુઓ, તમને આઈડિયા આવે. બધામાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે. અહીંયા પણ લાઇટિંગ, પીઓપી બધું રેડી છે. આ સિટિંગ બાલ્કની છે અને આ જે સિટિંગ બાલ્કની છે ને અહીંયા સેકન્ડ બેડરૂમ સાથે પણ કનેક્ટ થઈ જશે. એમાં પણ અંદર અટેચ વોશરૂમ તમને મળી જશે. આની ઉપર છે ને હવે ટેરેસ છે. ટેરેસથી હું તમને આપણા આ જે રો હાઉસ છે ને ટેનામેન્ટ, એનો હું તમને એક્ઝેક્ટ લુક બતાવું કે કઈ જગ્યાએ આ લોકેશન આવેલું છે. આપણા જે આ ટેનામેન્ટ છે ને એનું લોકેશન તમને જણાવી દઉં. આ સામે જોઈ લો, જામનગર મેઇન રોડ આવી જાય. આ સામે છે ને જે જૈન દેરાસર આવે ને એની એક્ઝેક્ટ સામે અહીંયા આપણે નાગેશ્વરનું બસ સ્ટોપ આવે, એની પાછળ જ આપણું આ સેફ્રોન વિલા કરીને આખો પ્રોજેક્ટ અત્યારે બની ગયો છે. મારું નામ છે યશ રોકડિયા. આ જે આપણા ટેનામેન્ટ છે ને એ હોસ્પિટલ, જે એમ્સ હોસ્પિટલ આવેલી છે એનાથી નજીક, ન્યૂ 150 રિંગ રોડ, નવી કોટ, અટલ સરોવર, જામનગર રોડ ટચ પણ આને કહી શકો. આ બધાથી નજીક આવે છે. જો તમારે આ બાય કરવા હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આવા અવનવા વિડીયો તમને તાત્કાલિક જોવા મળી જશે.